વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજના લેક્ચરમાં આપણે ડાયહાઇડ્રોજનની બનાવટ વિશે શીખવાના છે. પરંતુ ડાયહાઇડ્રોજનની બનાવટ વિશે શીખીએ તે પહેલાં આપણે અમુક કન્સેપ્ટ ધાતુ વિશેના ઓક્સિડેશન અને રિડક્શનના સંદર્ભમાં શીખવા જરૂરી બને છે. તો આપણને જનરલી બે પ્રકારની પ્રક્રિયાઓ ખબર છે. પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2. પ્રક્રિયા 1 એટલે શું? જેને આપણે કહીએ છીએ ઓક્સિડેશન પ્રક્રિયા. અને પ્રક્રિયા 2 જે છે તેને આપણે કહીએ છીએ રિડક્શન પ્રક્રિયા. તો બે પ્રકારની પ્રક્રિયા આપણને ખબર છે, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. હવે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. અને રિડક્શન પ્રક્રિયા એટલે શું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. આપણને ઓલરેડી તમે 9મા 10માંથી જ ભણતા આવેલા છો કે ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવાય છે અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવાય છે. તો આ પ્રક્રિયાને લખાય કેવી રીતે? કોઈ એક તટસ્થ પરમાણુ છે, તે n ઇલેક્ટ્રોન ગુમાવે છે અને તેના હેડ પર ચાર્જ શું બને છે? m+n. તો અહીંયા તટસ્થ પરમાણુ n ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતર પામે છે. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો એનો ધન વીજભારમાં શું થાય છે? વધારો થાય છે. એવી જ રીતે રિડક્શન પ્રક્રિયા માટે જો આ પ્રકારનું સમીકરણ જોઈએ આપણે, તો કોઈ ધન આયન n ઇલેક્ટ્રોન મેળવે અને આ રીતે તટસ્થ પરમાણુમાં રૂપાંતર પામે છે. હવે પ્રક્રિયા દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન મેળવાય તેટલો ધન વીજભારમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે જો બંને પ્રોસેસને આપણે જોઈએ તો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન જે તે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન જે તે તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે. બરાબર? તો આ પ્રકારની બે પ્રક્રિયા જે છે તો તેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા ઓર રિડક્શન પ્રક્રિયા તરીકે આઈડેન્ટિફાઈ કહીએ છીએ. હવે જે તે તત્વ જે છે તેની ઓક્સિડેશન પામવાની વૃત્તિની તીવ્રતા જો ચેક કરવી હોય તો એના માટે આપણે એક ટર્મ યુઝ કરવો પડે, જેને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન પોટેન્શિયલ. આમ જે તે તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની જે વૃત્તિ જે છે, તીવ્રતા જે છે, પામવાની વૃત્તિની જે તીવ્રતા છે માપવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો જે તે તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિની તીવ્રતા માપવા માટે આપણે ઉપયોગ કોનો કરીએ છીએ? ઓક્સિડેશન પોટેન્શિયલ ટર્મનો ઉપયોગ કરીએ છીએ. કયા ટર્મનો ઉપયોગ કરીએ છીએ? ઓક્સિડેશન પોટેન્શિયલ. અને આ ઓક્સિડેશન પોટેન્શિયલને આપણે E0 ઓક્સી ઓર E0 ઓપી લખીએ છીએ. કોઈ પણ તત્વની ઓક્સિડેશન પામવાની એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની જે તીવ્રતા જે છે તે ચેક કરવા માટે કયા ટર્મનો ઉપયોગ થાય? ઓક્સિડેશન પોટેન્શિયલ, જેને E0 ઓક્સી ઓર E0 ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવામાં આવે છે. જ્યાં E0 એટલે શું? તો પોટેન્શિયલ, અને 0 મીન્સ વોટ? કે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં, જેને પ્રમાણિત કન્ડિશન કહેવાય. એવી જ રીતે જે તે તત્વની ઇલેક્ટ્રોન મેળવવાની એટલે કે
રિડક્શન પામવાની વૃત્તિની તીવ્રતા માપવા માટે આપણે કયા ટર્મનો ઉપયોગ કરીએ છીએ? તો એના માટે આપણે રિડક્શન પોટેન્શિયલ ટર્મનો ઉપયોગ કરીએ છીએ. કયા ટર્મનો ઉપયોગ કરીએ છીએ? રિડક્શન પોટેન્શિયલ, જેને આપણે E0 રિડક્શન ઓર E0 આરપી રિડક્શન પોટેન્શિયલ, એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત સ્થિતિમાં જે રિડક્શન પોટેન્શિયલ માપેલો હોય તેને શું કહેવામાં આવે છે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આમ જે તે તત્વના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો પરથી આપણને શું ખબર પડશે કે તેની ઓક્સિડેશન પામવાની એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી હશે? બરાબર, તીવ્ર વૃત્તિ હશે કે ઓછી વૃત્તિ હશે? અને જે તે તત્વના રિડક્શન પોટેન્શિયલ ના વેલ્યુઝ પરથી આપણને શું ખબર પડે કે જે તે તત્વની રિડક્શન પામવાની વૃત્તિ ઓછી છે કે વધારે છે? તે તેમના વેલ્યુઝ પરથી આપણને ખબર પડશે. જ્યારે આપણે ધાતુ તત્વોની વાત કરીએ છીએ, જ્યારે આપણે ધાતુ તત્વોની વાત કરીએ તો ધાતુ તત્વો એટલે કે મેટલ્સ, તો આ જે મેટલ્સ જે છે તો તે કેટલા પ્રકારના છે? તો ધાતુ તત્વો બે પ્રકારમાં ખાસ ડિવાઇડેડ થાય. એક તો વધુ સક્રિય ધાતુ તત્વો, વધુ સક્રિય ધાતુ તત્વો જેને કહેવાય મોર રિએક્ટિવ મેટલ. એને શું કહેવાય? મોર રિએક્ટિવ મેટલ. અને બીજું જે છે તો તે ઓછી સક્રિય ધાતુ તત્વો, જેને શું કહેવાય? લેસ રિએક્ટિવ મેટલ. તો ધાતુ તત્વો કેટલા પ્રકારના? તો ધાતુ તત્વો બે પ્રકારના. એક છે મોર રિએક્ટિવ મેટલ અને બીજું છે લેસ રિએક્ટિવ મેટલ. મોર રિએક્ટિવ મેટલ એટલે વધુ સક્રિય ધાતુ તત્વો અને લેસ રિએક્ટિવ મેટલ એટલે ઓછી સક્રિય ધાતુ તત્વો. તો વધુ સક્રિય ધાતુ તત્વો મોર રિએક્ટિવ મેટલ એટલે શું? તો ધાતુ તત્વોની સક્રિયતા એ એની ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની તીવ્રતા પરથી ખબર પડે. અહીંયા શબ્દ વધુ સક્રિય ધાતુ તત્વો આવ્યો. મોર રિએક્ટિવ મેટલ જે છે ધેટ મીન્સ તેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ કેવી હશે? પ્રબળ હશે. ખાસ શબ્દ ધ્યાનથી રાખો. આખા જે ચેપ્ટર છે આના પછીના બીજા બી ચેપ્ટર જે આવશે તેમાં આ ટોપિક તમને ખૂબ 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 કામ લાગશે કે ધાતુ તત્વો બે પ્રકારના, વધુ સક્રિય ધાતુ તત્વો, ઓછા સક્રિય ધાતુ તત્વો. વધુ સક્રિય ધાતુ તત્વો એટલે મોર રિએક્ટિવ મેટલ્સ, ઓછી સક્રિય ધાતુ તત્વો એટલે લેસ રિએક્ટિવ મેટલ્સ. તો મોર રિએક્ટિવ મેટલ એટલે શું? કે જેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ કેવી હશે? પ્રબળ હશે. હવે તેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઓક્સિડેશન પામવાની વૃત્તિ પ્રબળ હશે માટે તેમના જે E0 ઓક્સી પોટેન્શિયલ જે છે, જેને જ આપણે શું કહીએ છીએ? E0 ઓક્સી, તેના મૂલ્ય કેવા હશે? વધારે હશે. વધુ સક્રિય ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઓક્સિડેશન પામવાની વૃત્તિ પ્રબળ હશે તો ધેટ મીન્સ તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો કેવા હશે? વધારે હશે. ઓર આપણે વાત કરીએ એમના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો કેવા હશે? ધન હશે. હવે તેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ પ્રબળ હશે માટે તેમની ઇલેક્ટ્રોન મેળવવાની ઓર રિડક્શન પામવાની વૃત્તિ કેવી હશે?
ઓછી હશે. તો રિડક્શન પામવાની વૃત્તિ એમની ઓછી હશે તો એ કિસ્સામાં તેમના E0 રિડક્શન પોટેન્શિયલ ઓર જેને આપણે E0 રિડક્શન કહીએ છીએ તો તે કેવા હશે? ઓછા હશે. ઓર આપણે કહી શકીએ તે કેવા હશે? ઋણ હશે, નેગેટિવ હશે. ગેટિંગ હું શું કહેવા માંગુ છું તે વધુ સક્રિય ધાતુ મોર રિએક્ટિવ મેટલ કે જેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ કેવી છે? પ્રબળ છે. માટે તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો વધારે છે કારણ કે તેમની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે. તો ઓક્સિડેશન પામવાની વૃત્તિ ચેક કરવા માટે કોનો ઉપયોગ થાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે હોય તો તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો વધારે હશે એટલે કે ધન મૂલ્યો હશે. હવે તેમની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે, માટે તેમની ઇલેક્ટ્રોન મેળવવાની ઓર રિડક્શન પામવાની વૃત્તિ ઓછી હશે. માટે તેમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા હશે? ઓછા હશે. ઓર ઇન શોર્ટ કહીએ તો કેવા હશે? ઋણ હશે. એની સાપેક્ષમાં જે ઓછી સક્રિય ધાતુ છે, લેસ રિએક્ટિવ મેટલ છે, તો ઓછી સક્રિય ધાતુની તેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની ઓર ઓક્સિડેશન પામવાની વૃત્તિ કેવી હશે? નિર્બળ હશે, ઓછી હશે. તો આ કિસ્સામાં તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના જે મૂલ્યો જે છે તે કેવા છે? ઓછા હશે. ઓછા હશે ઓર વધુમાં જો કહીએ તો આપણે ઋણ હશે. ઓછી સક્રિય ધાતુ, ધાતુની સક્રિયતા ઓછી, ધાતુની સક્રિયતા ઓછી એટલે ધાતુની તો વૃત્તિ શું હોય કે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની, ઓક્સિડેશન પામવાની. હવે અહીંયા ધાતુની સક્રિયતા ઓછી છે, રિએક્ટિવિટી ઓછી છે, ધેટ મીન્સ તેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઓક્સિડેશન પામવાની વૃત્તિ નિર્બળ. તો એવા કિસ્સામાં તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો ઓછા અને કેવા હશે? ઋણ હશે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની ઓર ઓક્સિડેશન પામવાની વૃત્તિ નિર્બળ હશે તો તેમની રિડક્શન પામવાની એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હશે? પ્રબળ હશે. માટે તેમના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુઝ જે છે તો તેમના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ કેવા હશે? વધારે હશે. ઓર આપણે કહીએ તેમના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ ધન એટલે કે પોઝિટિવ હશે. તો ધીઝ આર ધ બેઝિક ફંડામેન્ટલ્સ ધેટ વી શુડ કીપ ઇન અવર માઇન્ડ બીકોઝ જ્યાં સુધી આ ફંડામેન્ટલ ક્લિયર નહીં હશે ત્યાં સુધી આપણે હાઇડ્રોજનની બનાવટ વિશે જમ્પ નહીં કરી શકીએ બીકોઝ આખું જે બનાવટ જે છે તે આટલા ટોપિક પર જ ડિપેન્ડન્ટ છે. પહેલું આપણે બે પ્રકારની પ્રક્રિયા જોઈ, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, રિડક્શન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. કોઈ પણ તત્વની ઓક્સિડેશન પામવાની વૃત્તિની તીવ્રતા જો ચેક કરવી હોય તો તેના માટે આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ ટર્મનો ઉપયોગ કરીએ છીએ અને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા જો ચેક કરવી હોય તેના માટે આપણે રિડક્શન પોટેન્શિયલ ટર્મનો ઉપયોગ કરીએ છીએ. એના બેઝ પરથી જે ધાતુ તત્વો જે છે તો ધાતુ તત્વો બે પ્રકારના હોઈ શકે, વધુ સક્રિય ધાતુ તત્વો અને ઓછી સક્રિય ધાતુ તત્વો. વધુ સક્રિય ધાતુ તત્વો જેને મોર રિએક્ટિવ મેટલ કહેવાય અને ઓછી સક્રિય ધાતુ તત્વો જેને લેસ રિએક્ટિવ મેટલ કહેવાય. વધુ સક્રિય જે ધાતુ તત્વો છે તેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની વધુ સક્રિય ધાતુ તત્વોની જનરલી વૃત્તિ શું? ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની હોય. તો વધુ સક્રિય ધાતુ તત્વો જે છે તેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ કેવી હશે? પ્રબળ હશે. માટે તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો વધારે હશે અને ધન હશે. હવે તેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઓક્સિડેશન પામવાની વૃત્તિ પ્રબળ હશે, પરિણામે તેમની ઇલેક્ટ્રોન મેળવવાની ઓર રિડક્શન પામવાની વૃત્તિ કેવી હશે?
ઓછી હશે, માટે તેમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા હશે? ઓછા અને ઋણ હશે. એની સાપેક્ષમાં જ્યારે વધુ સક્રિય ધાતુની કમ્પેરિઝનમાં આપણે ઓછી સક્રિય ધાતુ જોઈએ, તો ઓછી સક્રિય ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ કેવી ધરાવે? નિર્બળ ધરાવતા હશે, માટે તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો ઓછા અને ઋણ હશે. એની સાપેક્ષમાં તેમની રિડક્શન પામવાની એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હશે? પ્રબળ હશે, માટે તેમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા હશે? વધારે અને ધન હશે. આટલું જો આપણને ટર્મ ખબર પડે તો એના બેઝ પરથી આપણે આ લેક્ચરને અગાડી આપણે વધારી શકીએ. એટલે પહેલું બેઝિક ફંડામેન્ટલ્સ આપણે આ જોવાનું થાય. આમ જો જોઈએ આપણે તો ધાતુની સક્રિયતા તેના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં ચેક કરી શકાય. જે ધાતુ તત્વો ની સક્રિયતા વધારે છે, ધેટ મીન્સ તેમની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે, માટે તેમની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે છે, તો તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ વધારે હશે અને ધન હશે, જ્યારે રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ ઓછા હશે અને ઋણ હશે. જો ધાતુની સક્રિયતા ઓછી હશે એટલે કે અતિ ઓછી સક્રિય ધાતુ, તો તેમની ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઓછી હશે, એટલે તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના જે વેલ્યુ જે છે તે ઋણ હશે, પરંતુ તેમને રિડક્શન પામવાની વૃત્તિ વધારે હશે, માટે તેમના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ કેવા હશે? ધન હશે. આયુપેક સિસ્ટમ દ્વારા રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત તરીકે સ્વીકાર્યા અને જુદી જુદી ધાતુને તેમની સક્રિયતાના આધારે ગોઠવ્યા. અહીંયા એક સમરી ટેબલ આપેલું છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બધા વેલ્યુઝ તમારે યાદ નથી રાખવાના, ખાલી તમારે આ સિક્વન્સ યાદ રાખવાનો રહેશે. જો હું લિથિયમ આયનની વાત કરું તો લિથિયમ આયન ઇલેક્ટ્રોન મેળવીને લિથિયમ ધાતુમાં રિડક્શન પામે છે. તેના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ ઋણ છે, પરંતુ તેના ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ ધન છે. રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ સમાન જ હોય, ખાલી સાઇન ડિફરન્ટ હોય. જો અહીંયા રિડક્શન પોટેન્શિયલ -3.04 છે, તો ઓક્સિડેશન પોટેન્શિયલ 3.04 જ છે, ખાલી સાઇન બદલાઈ ગયું. એની સાપેક્ષમાં પોટેશિયમ જો તો એનું ઋણ મૂલ્ય ઓછું છે, -2.92, એટલે એના ઓક્સિડેશન પોટેન્શિયલ એ આની સાપેક્ષમાં કેવા છે? ઓછા છે, પરંતુ રિડક્શન પોટેન્શિયલ આની સાપેક્ષમાં કેવા છે? વધારે છે. આમ જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ, લિથિયમ, પોટેશિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, તેમ તેમ ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ ક્રમશઃ કેવા થતા જાય છે? ઘટતા જાય છે. જો ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ ક્રમશઃ કેવા થતા જાય છે? ઘટતા જાય છે. પરંતુ સાથે સાથે રિડક્શન પોટેન્શિયલના ઋણ વેલ્યુ ઘટતા જાય, એટલે રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ પણ ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય છે. આમ અહીંયા મેં 1 થી 23 જેટલી જુદી જુદી ધાતુના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલને અહીંયા અરેન્જ કર્યા છે, બરાબર? જેમાં જુદી જુદી ધાતુને તેમના રિડક્શન પોટેન્શિયલના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવેલા છે, બરાબર? और ઓક્સિડેશન પોટેન્શિયલના ઉતરતા ક્રમ પ્રમાણે ગોઠવેલા છે. એટલે આપણે ધાતુ નંબર 1 લિથિયમથી સ્ટાર્ટ કરીને ધાતુ નંબર 23 તે આપણે જોઈએ ગોલ તરફ જઈએ તો ઉપરથી નીચે તરફ જતા જો આ રો રિડક્શન પોટેન્શિયલની છે, તો ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ કેવા થતા જાય છે? વધતા જાય છે, જ્યારે ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ કેવા થતા જાય છે? ઘટતા જાય છે. અહીંયા એક સિક્વન્સ એવો આવે છે કે જ્યારે રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ કેવા થઈ જાય છે? 0 થઈ જાય છે. કારણ કે હાઇડ્રોજન છે તેને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તરીકે લઈએ અને એની સાપેક્ષમાં બીજા તત્વોને ઇલેક્ટ્રોન ગુમાવવાની અને મેળવવાની સાપેક્ષ વૃત્તિની તીવ્રતા ચેક કરવામાં આવે છે, જે આપણે 12મા ધોરણમાં લર્ન કરવાના છે, અત્યારે શીખવાની જરૂરિયાત નથી. તો આપણે અહીંયા શું કર્યું છે? જુદી જુદી ધાતુ ને તેમના ઓક્સિડેશન પોટેન્શિયલ ના ઉતરતા ક્રમમાં, ઓક્સિડેશન પોટેન્શિયલના ઉતરતા ક્રમ છે, જો 3, 2.92, 2.90, 2.89, એટલે ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન પોટેન્શિયલ ઘટતો જાય છે.
ઓક્સિડેશન પોટેન્શિયલ ઘટતો જાય છે. ધેટ મીન્સ ઉપરથી નીચે તરફ જતા ધાતુની ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઘટતી જાય છે. ધાતુની ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઘટતી જાય છે માટે ધાતુની સક્રિયતા ઘટતી જાય છે. અને ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઘટતી જાય એટલે રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા કેવી થતી જાય છે? ઘટતી જાય. જે રિડક્શન કરતા હોય તેની ઓક્સિડેશન પામવાની વૃત્તિ, એટલે ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ ઘટતા જાય. ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ ઘટતા જાય, ધેટ મીન્સ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઘટતી જાય, એટલે કે ધાતુની સક્રિયતા ઘટતી જાય અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ક્રમશઃ ઘટતી જાય છે. હવે ઉપરથી નીચે તરફ જઈએ તેમ રિડક્શન પોટેન્શિયલના ઋણ મૂલ્ય ઘટતા જાય અને એ વધુને વધુ ધન બનતા જાય છે. જો ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ ઓછા ઋણ થતા જાય છે. કેવા થાય છે? ઓછા ઋણ થતા જાય છે. અને એ ઓછા ઋણ થતા જાય, ઓછા ઋણ થતા જાય અને પછી ફાઇનલી શેમાં કન્વર્ટ થઈ જાય છે? ધન વેલ્યુઝમાં કન્વર્ટ થાય. માટે ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલના ઋણ મૂલ્યો ઘટતા જાય છે, એટલે કે રિડક્શન પોટેન્શિયલના ધન મૂલ્યો ક્રમશઃ વધતા જાય છે. અને પરિણામે ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલના ઋણ મૂલ્ય ઘટે, ધન મૂલ્ય વધે, એટલે કે રિડક્શન પામવાની સાપેક્ષ વૃત્તિ કેવી થતી જાય? વધતી જાય. એટલે ધાતુ તરીકેની સક્રિયતા શું થતી જાય છે? ઘટતી જાય છે. માટે ધાતુનો ઓક્સિડેશન કરતા સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય છે? વધતો જાય છે. આ સિરીઝ આપણે ખાસ યાદ રાખશું. આ વેલ્યુઝ તમારે કોઈ પણ યાદ નથી રાખવાના, મને પોતાને પણ યાદ નથી, પરંતુ અહીંયા જે ધાતુ જે છે તો તેમને તેમની સક્રિયતા પ્રમાણે જે રીતે ગોઠવેલી છે તે સિક્વન્સ તમારે ખાસ યાદ રાખવાની છે. અહીંયા લિથિયમ, પોટેશિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, એમેન, ઝિંક, મેંગેનીઝ, ઝિંક, તો આ બધા સિક્વન્સ તમારે યાદ રાખવાના છે. આ વેલ્યુ નથી યાદ રાખવાની. એન્ડ ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તમારે ખાસ યાદ રાખવાનું, કમ્પલસરી આટલું તો યાદ રાખવાનું છે. અને આ જે બધી ધાતુના નામ છે તો એ ધાતુના નામ બધા તમારે સિક્વન્સમાં યાદ રાખવાનું છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમ ઉપરથી નીચે તરફ જતા ધાતુના ઓક્સિડેશન પોટેન્શિયલ ઘટતા જાય, એટલે ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઘટતી જાય, એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઘટતી જાય, એટલે કે ધાતુની સક્રિયતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. જ્યારે ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલના ઋણ મૂલ્ય ક્રમશઃ ઘટતા જાય, એટલે કે રિડક્શન પોટેન્શિયલના વેલ્યુઝ ધન તરફ આગળ વધતા જાય, એટલે કે રિડક્શન પામવાની વૃત્તિ ક્રમશઃ ઉપરથી નીચે તરફ જતા વધતી જાય, એટલે કે રિડક્શન પામવાની વૃત્તિ વધતી જાય માટે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ક્રમશઃ શું થતી જાય? વધતી જાય. માટે ધાતુની સક્રિયતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. માટે જે કોપર છે, મર્ક્યુરી છે, સિલ્વર છે, પ્લેટિનમ છે અને ગોલ્ડ છે, આ જે પાંચ ધાતુઓ જે છે, આ પાંચ ધાતુઓ તો તે કેવી છે? અતિ ઓછી સક્રિય ધાતુ. એ કેવી છે? અતિ ઓછી સક્રિય ધાતુ. શા માટે તેમને અતિ ઓછી સક્રિય ધાતુ કહેવામાં આવે? કારણ કે એમના ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુઝ ઋણ છે. કારણ કે તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના ઋણ, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ બહુ ઓછી, પરંતુ તેમના ઈ રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ કેવા છે? ધન છે. જ્યારે આ જે હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન તેની ઉપર રહેલી ધાતુઓ જે છે તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ ધન છે, પરંતુ રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ કેવા છે? ઋણ છે. માટે તેઓ સક્રિય ધાતુ તરીકે ઓળખાય. એટલે હાઇડ્રોજનની ઉપર રહેલી ધાતુઓ જે છે તે હાઇડ્રોજન કરતા વધારે સક્રિય ધાતુ છે, બરાબર. અને હાઇડ્રોજનની નીચે રહેલી ધાતુઓ તે હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય ધાતુ છે. ખાસ વર્ડ યાદ રાખો, આટલી ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય ધાતુ કઈ કઈ? કોપર, મર્ક્યુરી, સિલ્વર, પ્લેટિનમ અને ગોલ્ડ એ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય ધાતુ છે. જ્યારે હાઇડ્રોજનની ઉપર રહેલી 1 થી 17 ધાતુઓ જે છે તે હાઇડ્રોજન કરતા
વધુ સક્રિય ધાતુ છે બિકોઝ તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ કેવા છે? ધન જોવા મળે છે. તો આટલું પોઈન્ટ તમારે કમ્પલસરી માઇન્ડમાં ફિક્સ રાખવાનું છે. આ કન્સેપ્ટ ખબર પડશે તો જ ડાયહાઇડ્રોજનની બનાવટ પાણીમાંથી, એસિડમાંથી, આલ્કલીમાંથી કેવી રીતે થાય તે આપણને ખબર પડશે. ત્યાં સુધી આપણને ખબર નહીં પડશે. આ સિક્વન્સ ખાસ યાદ રાખજો તમે. ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન પોટેન્શિયલના ધન મૂલ્યો ઘટતા જાય અને રિડક્શન પોટેન્શિયલના ધન મૂલ્યો ક્રમશઃ શું થતા જાય? વધતા જાય. માટે ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન પામવાની વૃત્તિ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. જ્યારે રિડક્શન પામવાની વૃત્તિ ક્રમશઃ કેવી થતી જાય? વધતી જાય. માટે ધાતુની સક્રિયતા ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? ઘટતી જાય છે. બરાબર? તો તે પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાનો રહેશે. આમ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ એટલે શું? તો જુદા જુદા તત્વોને તેમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ચડતા ક્રમમાં ગોઠવવાથી જે આપણને શ્રેણી મળે છે તેને શું કહીએ? ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. અત્યારે જ આપણે સિરીઝ જોઈ કે જેમાં જુદા જુદા તત્વોને તેમના પ્રમાણિત ચડતા ક્રમમાં ગોઠવેલા હતા. બરાબર? એટલે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ તેમના રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ ક્રમશઃ કેવા થતા જતા હતા? વધતા જતા હતા. જ્યારે તેમના ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ ક્રમશઃ કેવા થતા જતા? ઘટતા હતા. આમ જુદા જુદા તત્વોને તેમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ચડતા ક્રમમાં ગોઠવવાથી જે શ્રેણી મળે તેને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ કહીએ. આ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં ઉપરથી નીચે તરફ જતા જે રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના ઋણ મૂલ્યો ઘટતા જાય જ્યારે એમના ધન મૂલ્યો વધતા જાય. પરિણામે ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પામવાની વૃત્તિ વધતી જાય. એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય. જ્યારે ધાતુ તરીકેની સક્રિયતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. જ્યારે ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઓક્સિડેશન પોટેન્શિયલ, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલના ધન મૂલ્યો જે છે તે ક્રમશઃ કેવા થતા જાય છે? તો ધન મૂલ્યો ક્રમશઃ કેવા થતા જાય છે? ઘટતા જાય છે. જ્યારે તેમના ઋણ મૂલ્યો ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય. એટલે કે ઓક્સિડેશન પામવાની જે વૃત્તિ જે છે તે ઘટતી જાય. રિડક્શન કરતા તરીકેની પ્રબળતા જે છે તે શું થતી જાય? ઘટતી જાય. અને ધાતુ તરીકેની સક્રિયતા ઉપરથી નીચે તરફ જતા ઘટતી જાય. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની કે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલના ઋણ મૂલ્યો ઘટતા જાય, ધન મૂલ્યો વધતા જાય. એટલે રિડક્શન પામવાની વૃત્તિ વધતી જાય. એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય. એટલે ધાતુની સક્રિયતા ઘટતી જાય. જ્યારે ઉપરથી નીચે તરફ જતા જે ઓક્સિડેશન પોટેન્શિયલના ધન વેલ્યુઝ જે છે તે ક્રમશઃ કેવા થતા જાય છે? ઘટતા જાય છે. ઋણ મૂલ્યો વધતા જાય. એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઉપરથી નીચે તરફ જતા ક્રમશઃ ઘટતી જાય. પરિણામે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ક્રમશઃ ઘટતી જાય. માટે ધાતુની સક્રિયતા ક્રમશઃ ઉપરથી નીચે તરફ જતા કેવી થતી જાય છે? ઘટતી જાય. માટે લિથિયમ સૌથી વધુ સક્રિય ધાતુ જોઈ, જ્યારે AgAu Pt જેવી સૌથી ઓછી સક્રિય ધાતુ જોઈ. આમ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં જોઈએ તો હાઇડ્રોજન, જેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ આપણે 0 વોલ્ટ સ્વીકાર્યા, તો તે હાઇડ્રોજનની ઉપર તરફ રહેલી ધાતુ, ખાસ યાદ રાખવાનું હાઇડ્રોજનની ઉપર તરફ રહેલી જે ધાતુઓ જે છે તેની સક્રિયતા હાઇડ્રોજન કરતાં કેવી છે? વધારે છે. ધ્યાન રાખો, ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં હાઇડ્રોજનની ઉપર રહેલી ધાતુઓની સક્રિયતા હાઇડ્રોજન કરતાં વધારે છે. પરિણામે આ ધાતુઓ જ્યારે પાણી, એસિડ ઓર આલ્કલી સાથે પ્રક્રિયા કરે તો તેઓ H2O એસિડ આલ્કલીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને શું મુક્ત કરી શકે છે? હાઇડ્રોજન મુક્ત કરી શકે છે. ખાસ શબ્દ યાદ રાખો, ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં હાઇડ્રોજનની ઉપર રહેલી ધાતુઓની સક્રિયતા હાઇડ્રોજન કરતાં વધારે હોવાથી તેઓ H2O એસિડ અને આલ્કલીમાંથી H+ નું વિસ્થાપન H2 સ્વરૂપે કરી શકે છે. જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં હાઇડ્રોજનની નીચે તરફ રહેલી ધાતુઓની સક્રિયતા, જેમ કે કોપર, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, તો તેમની સક્રિયતા હાઇડ્રોજન કરતાં કેવી છે? ઓછી છે. માટે તેઓ H2O એસિડ અને આલ્કલીમાંથી H2 વાયુ ઉત્પન્ન કરી શકતા નથી. ખાસ યાદ રાખજો, કઈ કઈ ધાતુઓ? તો કોપર, મર્ક્યુરી, Ag, Au, Pt
તો નીચેનામાંથી કઈ ધાતુઓ એ H2O એસિડ ઓર આલ્કલીમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતા નથી? તો તે કઈ? કોપર, મર્ક્યુરી, એજી, એયુ અને પીટી. શા માટે? તો તેઓ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં હાઇડ્રોજનની નીચે તરફ છે. હાઇડ્રોજનની નીચે તરફ હોવાથી શું થાય? તો તેમની સક્રિયતા હાઇડ્રોજન કરતાં ઓછી છે, માટે તેઓ H2O એસિડ અને આલ્કલીમાંથી H2 વાયુ ઉત્પન્ન કરી શકતા નથી. This point you have to keep in your mind, very important. આમ જો આપણે ધાતુની સક્રિયતા જો આપણે જોઈએ, ધાતુની સક્રિયતાનો જો સિક્વન્સ જોઈએ તો સૌથી કા વધારે લિથિયમ, પછી પોટેશિયમ, પછી બેરિયમ, ત્યાર પછી સ્ટ્રોન્શિયમ, ત્યાર પછી કેલ્શિયમ, પછી સોડિયમ, પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મેંગેનીઝ, ઝિંક, ક્રોમિયમ, એફી, આયર્ન, કેડમિયમ, ત્યાર પછી કોબાલ્ટ, ત્યાર પછી આવે છે નિકલ, ટીન, લેડ. પછી હવે અહીંયા મિડલમાં કોણ આવે? હાઇડ્રોજન. અને ત્યાર પછી આવે કોપર, મર્ક્યુરી, સિલ્વર, ત્યાર પછી પ્લેટિનમ અને ગોલ્ડ. તો આ ધાતુની સક્રિયતા સિરીઝ આપણે યાદ રાખવાની. લિથિયમ, પોટેશિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મેંગેનીઝ, ઝિંક, ક્રોમિયમ, આયર્ન, કેડમિયમ, કોબાલ્ટ, નિકલ, ટીન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, એજી, પેટી એન્ડ એયુ. તો હાઇડ્રોજનની ડાબી બાજુએ જે રહેલી બધી ધાતુઓ જે છે, તો આ બધી અતિ સક્રિય ધાતુ છે ઓર સક્રિય ધાતુ છે. તેમની સક્રિયતા હાઇડ્રોજન કરતાં કેવી છે? વધારે છે. માટે આટલી જે ધાતુ જે છે તે એસિડ, આલ્કલી ઓર પાણીમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકે છે, જ્યારે આટલી ધાતુની સક્રિયતા હાઇડ્રોજન કરતાં ઓછી છે, માટે તેઓ એસિડ, આલ્કલી ઓર પાણીમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકતા નથી. તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર? તો આટલા પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના. આ સિરીઝ શક્ય હોય તો તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. વેરી ઇમ્પોર્ટન્ટ સિરીઝ, યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો જ, બીકોઝ ધીસ વિલ બી વેરી હેલ્પફુલ ટુ યુ ઇન 12th એઝ વેલ એઝ ઇન 11th. તો આટલું પરફેક્ટ કરવાનું. આ સિરીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિરીઝ જે છે તે કમ્પલસરી યાદ રાખવાનું, બીકોઝ બહુ બધી જગ્યાએ આ સિરીઝ તમને ખૂબ કામ લાગવાની છે. તો પ્લીઝ આટલી સિરીઝ તો પરફેક્ટ મોડે કરજો. રેડોક્સ ચેપ્ટરમાં પણ આ સિરીઝ ખૂબ કામ લાગશે. 12મા ધોરણમાં મેટલર્જી ચેપ્ટર છે, વિદ્યુત રસાયણ ચેપ્ટર છે, તેમાં પણ આ સિરીઝ તમને ખૂબ 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 કામ લાગવાની છે. તો પ્લીઝ આ સિરીઝને 10, 15, 20 વખત રાઇટ કરીને પરફેક્ટલી પ્રિપેર કરી નાખજો. તો આજના લેક્ચરને આપણે અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજનની બનાવટ સ્ટાર્ટ કરશું, પણ એના માટે તમારો આટલા ફંડામેન્ટલ લેક્ચર જે છે તે તમારું પરફેક્ટલી પ્રિપેર થઈ જવું જોઈએ. આજનું લેક્ચર સમજ પડશે તો જ તમને હાઇડ્રોજનની બનાવટ વિશેનો એકદમ થરો આઈડિયા આવશે. તો પ્લીઝ મેક ઇટ વેરી ક્લિયર.